હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો? આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને નહીં ધોઈને તૈયાર થઈ ગયા, પણ આજે બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે આજે કામ હતું, પાણી નહોતું, એટલે કામ પણ બાકી હતું. તે બધું ડાયરેક્ટ જમવા ટાણે તમને સ્ટાર્ટ કર્યું છે વિડીયો. નક્ષભાઈ અમારે જમવા બે ગયા છે. કા નક્ષ? તે નક્ષ જમવા બે ગયો છે ને હું એને ખાવાનું દઈ દઉં. હું પણ બે જાઉં ખાવા, તમે બધા આવી જાઓ ખાવા. છાશ, રીંગણા બટેટાનું શાક, ભાખરી, અથાણું, એવું બધું કંઈક છે. તો તમારે બધાને જમવું હોય તો આવી જાઓ. કાનક શું જમવા આવી જાઓ બધાય, જમવા આવી જાઓ. કે તો હાલો અમારા ઘરે, હાલો અમારા ઘરે. કે તો જમવા. તો નક્ષભાઈ પણ હાથ કરે છે. જમવું હોય તો હાલો બધા તમારે. પલોઠી વાળી જા. જો એને પહેલાં તો છાશનો મસાલો લઈ લીધો. આમાં છે રીંગણા બટેટાનું શાક, આમાં છે ભાખરી, અને આમાં છે છાશ, ચેવડો, અને આમાં છે અથાણું ને ભૂંગળા ને નક્ષ ને અમે મા દીકરો બે ખાઈ લઈએ. કા નક્ષો? આપણે બે ખાઈ લઈએ ને. એને મસાલો બહુ ભાવે, બહુ છાશમાં નાખીને પીવાની મજા આવે ને. તે મજા આવે એને ખાવાની. ઓલું શું કહેવાય, જલજીરા ઘોડે ચાટે આમ આંગળીથી. કા? તો હાલો અમે બધા ખાઈ લઈએ. હાલો બધા જમવા. કેતા નક્ષું? એ નક્ષો, હાલો બધા જમવા અમારા ઘરે. તો હાલો અમે જમી લઈએ. તમે બધાને જમવું હોય તો આવી જાઓ. ખાઈ પીને જો નવરા થઈ ગયા અને કપડાં એ લઈ લીધા. તો નક્ષભાઈ કપડામાંથી સૂઈ ગયા. કા? હા કરતો. તો હવે કપડાં હિંકેલ નાખવી અને નક્ષભાઈને હુવરાઈ દઈ. તો હાલો નક્ષભાઈ સૂઈ જાય અને આપણે ઘડીક લાંબા થઈ જાય. અને અમારે જવાનું છે ક્યાંક ઓન ધ વે. એ તમને સસ્પેન્સ રાખવાનું છે, કઈ જગ્યાએ જાય છે, ક્યાં જાય છે. તો હાલો અમે જઈશું ત્યારે બતાવશું ક્યાં જાય છે, ક્યાં પહોંચી ગયા. હમણાં તો ટ્રીપ ઉપર ટ્રીપ શરૂ જ છે જવાની, એટલે અમે જવાના છીએ બહાર. તો આ કપડાં બપડા હંકેલ નાખવી અને નક્ષભાઈને સુવરાઈ દઈ. તો ચાલો કન્ટિન્યુ નક્ષભાઈને સુવરાઈ દેવી. અમે જો અહીંયા પગી ગયા છે. આ કઈ જગ્યા છે એ કોમેન્ટ કરજો. અમે રાજપરા પગી ગયા છે, ફેમિલી આખું. બા ને બધા આગળ હાલ્યા જાય છે ને અમે દીદી હારે થઈ ગયા છે. કા? એ દર્શન કરવા ગયા, અમે આવ્યા તો એ હારે હારે આવ્યા છે. નક્ષભાઈ ખોડિયારમાં દાદરો ઉતરે છે. તમને અંદર બતાવશું લુક કેવો છે અમારો ખોડિયાર મંદિર. અમે ખોડિયાર મંદિર પહોંચી ગયા અને દર્શન કરવા. આરતી પૂરી થઈ ગઈ છે ને ટ્રાફિક ખાવો ઓછું છે. અંદર હવે અલાઉડ હશે કે નહીં હોય કંઈ ખબર નથી.
કેમેરો છે. તમને અહીંથી દર્શન કરાવી દઉં ખોડિયારમાં.